કમળના હિંડોળાએ ભારે જમાવટ કરી હતી। હિંડોળાના દર્શનમાં ભાવિકો ભાવવિહોર બની ગયા હતા। કમળના હિંડોળાના મનોરથી તરીકે અધિક કલેક્ટર ડીબી શાહ અને ભુજના નાયબ કલેક્ટર દીપેશ ચૌહાણે સેવા આપી હતી। મનમોહન રાયજી મંદિરમાં ડ્રાયફ્રૂટના હિંડોળાનું ભારે આકર્ષક જગાવ્યું હતું। હેમલતાબેન ગઢવી અને દમયંતીબેન ગઢવીએ અદ્ભુત ભજનો રજૂ કર્યા હતા। ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે 300થી વધુ કમળના હિંડોળા બનાવવામાં આવ્યા હતા। આ હિંડોળાના મનોરથી તરીકે ભુજના અધિક કલેક્ટર ડીબી શાહ અને ભુજ પ્રાંત ઓફિસના નાયબ કલેક્ટર દીપેશ ચૌહાણે સેવા આપી હતી। જ્યારે મનમોહન રાયજીના મંદિર ખાતે ડ્રાયફ્રૂટના હિંડોળા બનાવવામાં આવ્યા હતા, જેના મનોરથી તરીકે પણ અધિક કલેક્ટર ડીબી શાહ અને નાયબ કલેક્ટર દીપેશ ચૌહાણે લાભ લીધો હતો। દરમિયાનમાં આજરોજ ભુજની ગોવર્ધનનાથજી હવેલી ખાતે શાકભાજીના હિંડોળાના દર્શનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભુજના જાણીતા મનમોહન રાયજીના મંદિર ખાતે આજરોજ હિંડોળા મહોત્સવ અંતર્ગત ધનધાન્યના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે। ભુજના મનમોહન રાયજીના મંદિર ખાતે હિંડોળાના મનોરથીને પૂજારી લીલાવંતીબેન અને ધનસુખભાઈએ આશીર્વાદ પાઠવ્યા હતા। હિંડોળા મહોત્સવ દરમિયાન ગઈકાલે ભાવિકો અત્યંત ભાવવિહોર બની ગયા હતા અને જાણીતા હેમસંધ્યા ગ્રુપના અગ્રણી હેમલતાબેન ગઢવી તથા દમયંતીબેન ગઢવીએ ઠાકોરજીને કાલાવાલ કરવા માટે કૃષ્ણના ભજન અદ્ભુત રીતે રજૂ કર્યા હતા અને સૌ ભાવિકો આ ભજનના લયમાં તરબોળ બની ગયા હતા અને સૌ હેમલતાબેન ગઢવી અને દમયંતીબેન ગઢવીના ભાવભર્યા ભજનમાં રંગાઈ ગયા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ હવેલી મહિલા મંડળના પ્રમુખ અને આંતર દૈનિક તથા ટીવી ન્યૂઝ ચેનલના મેનેજિંગ એડિટર પૂજા ગેલાણી અને સભ્યો ઇન્દુબેન સોની, રશ્મિબેન મહેશ્વરી, ઝવેરબેન, દક્ષાબેન કંસારા, મનીષાબેન, નયનાબેન, મંગલાબેન વગેરે રાત દિવસ જોયા વગર જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રસંગે MB કોટવાલ ઇંગ્લિશ એકેડમીને ડાકડા અને આંતર દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલ પરિવારના રાશિશ્રીબેન ધર્મેન્દ્રભાઈ કોટવાલ ખાસ ઉપસ્થિત રહી હિંડોળા મહોત્સવના આયોજનને બિરદાવી મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સાથોસાથ ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ જગદીશભાઈ ઝવેરી, ઉપાધ્યક્ષ અયોધ્યા પ્રસાદ અગ્રવાલ, ટ્રસ્ટી સુભાષભાઈ સોની, ચંદ્રપ્રકાશ અગ્રવાલ, પ્રતાપભાઈ, મહેશભાઈ વગેરે હિંડોળાના આયોજનને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। અત્રે યાદ અપાવવું જરૂરી છે કે જે સમયે પહોંચેલા પ્રતાપભાઈ ઠાકોરજીના પરમ ભક્ત છે। જ્યારથી હવેલીનું નિર્માણ થયું છે ત્યારથી ઠાકોરજીના કૃપાપાત્ર પ્રસાદનું પ્રતાપભાઈ જોશી દ્વારા સૌ ભક્તજનોને પ્રેમથી વિતરણ કરવામાં આવી રહ્યું છે। તેમની ઠાકોરજી પ્રત્યેની ભાવના ઉડીને આંખે વળગે તેવી જોવા મળે છે। आवो श्रीनाथ जी, आवो श्रीनाथ जी, आवो रे श्रीनाथ जी, संगे सोहे रूड़ा श्री यमुना महारानी जी, आंगन उत्सव बनी आवो श्रीनाथ